જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય સ્વામિનારાયણ મારા પ્યારા ભૂલકાઓને. આજનો આપણો લેક્ચર રહેશે 12th સાયન્સ ગુજરાત બોર્ડનો. હવે એમાં આપણે આજે ભણશું આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે. આગળ આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડની બનાવટ કેવી રીતે થાય એ બધું જ આપણે કન્સેપ્ટ ભણી ગયા હતા. આજના લેક્ચરમાં આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ એની રાસાયણિક પ્રક્રિયાઓ ભણશું. એમાં સૌ પ્રથમ સૌથી પહેલી પ્રક્રિયા હેડિંગ લગાવી દો, વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા. આમની ઓળખ શું હોય છે? વુડ્સ પ્રક્રિયાની ઓળખ શું હોય છે? સૌ પ્રથમ યાદ રાખજો, વુડ્સ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ RX યાદ રાખજો. આલ્કાઇલ હેલાઇડ, વુડ્સની વાત આવે એટલે આલ્કાઇલ હેલાઇડ જ હોય. બીજી વસ્તુ, આલ્કાઇલ હેલાઇડ ઉપરાંત આમાં સોડિયમ અને સૂકો ઇથર, સોડિયમ અને સૂકા ઇથરની દ્રાવક તરીકે જરૂર પડશે. યાદ રાખજો, એક્ઝામમાં તો માત્ર તમને RX અને સોડિયમ આટલું જ આપેલું હશે અને અહીંયા તમને દ્રાવક તરીકે સૂકો ઇથર અને ખાલી આટલું જ રાખેલું હશે. ઇથર તરીકે ડાઇથાઇલ ઇથર હોઈ શકે. આયુપેક નોમેનક્લેચરમાં આપણે ઇથરના ઘણા બધા નામકરણ જોઈ ગયા છે. ડાઇમિથાઇલ ઇથર, ડાઇથાઇલ ઇથર, આ દ્રાવક તરીકે હોય છે. આમની નિપજ શું બને છે યાદ રાખજો. અહીંયા તો એક જ મોલ આપેલો છે પણ આની નિપજ યાદ રાખજો આ રીતની બને છે. પ્લસ 2 મોલ સોડિયમ હેલાઇડ દૂર થાય છે. પણ એક્ઝામમાં અહીંયા તમને બગડેલો નહીં આપેલો હોય, સોડિયમ પણ 2 મોલ લેવાના છે એવું નહીં કીધેલું હોય એટલે ત્યાં આપણે લખશું નહીં. બાકી હકીકતમાં તો આ સંપૂર્ણ પ્રક્રિયા આ રીતની હોય છે. RX 2 મોલની જરૂર પડે, 2 મોલ સોડિયમ, ડાઇથાઇલ ઇથર આખે આખું લખેલું હોય યા તો આવી રીતે ET2O આવી રીતે સિમ્બોલ લખેલું હોય. આને કહેશું ડાઇથાઇલ ઇથર. સૂકો ઇથર, ડ્રાય ઇથર લેવાનો આમાં દ્રાવક તરીકે. પાણી ના હોવું જોઈએ. સૂકો ઇથર મતલબ આમાં પાણી ના હોવું જોઈએ. 2 મોલ આ લીધેલા છે એટલે યાદ રાખજો. આ કેવી રીતે બનાવવાના મિકેનિઝમ જોશો અને 2 મોલ સોડિયમ હેલાઇડ દૂર થશે. આમની મિકેનિઝમ, આ એકચ્યુઅલ રેડિકલ મિકેનિઝમ, મુક્ત મૂલક ક્રિયાવિધિ છે. આ સમજો આમાં કઈ રીતે પ્રક્રિયા થાય, કઈ રીતે મિકેનિઝમ આવે આની. RX સૌ પ્રથમ યાદ રાખજો, આ જે હેલોજન છે ને આ બંધના બંને ઇલેક્ટ્રોન પોતે લઈને નીકળી જાય. તો X ની ઉપર આવે નેગેટિવ ચાર્જ, આની ઉપર આવે પોઝિટિવ, અને જેવો પોઝિટિવ આવે એટલે સોડિયમ આમને 1 ઇલેક્ટ્રોન આપવાનો. અને સોડિયમ યાદ રાખજો અહીંયા હાફ એરો લગાવેલો છે, સિંગલ એરો. સિંગલ એરોનો મતલબ એવો થયો 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે આ. હવે R ની ઉપર રેડિકલ આવશે, મુક્ત મૂલક આવશે. સોડિયમે 1 ઇલેક્ટ્રોન આપી દીધો એટલે સોડિયમ ઉપર પોઝિટિવ, આની ઉપર નેગેટિવ. આ સોડિયમ હેલાઇડ દૂર થશે. આવી રીતે યાદ રાખજો 2 મોલ આલ્કાઇલ હેલાઇડની જરૂર પડે છે અને 2 મોલ સોડિયમ મેટલની જરૂર પડે છે. આ બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, બંને ઇલેક્ટ્રોન X લઈ જાય. R ની ઉપર પોઝિટિવ આવશે, પોઝિટિવ ને સોડિયમ 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. ફરી પાછો R રેડિકલ બનશે અને આ સોડિયમ હેલાઇડ દૂર થશે. બંને પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા મુક્ત મૂલકો R રેડિકલ પ્લસ R રેડિકલ. તમને ખ્યાલ જ છે કોઈ પણ સિગ્મા બંધ કેટલા ઇલેક્ટ્રોનથી બનતો હોય? કોઈ પણ સિગ્મા બંધ 2 ઇલેક્ટ્રોનથી બનતો હોય. 1 ઇલેક્ટ્રોન આમનો, 1 ઇલેક્ટ્રોન આમનો. બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને R મતલબ એનો ડાઈમર બની જશે. આનો ડાઈમર. ડાઈમર એટલે એક કરતા એના બમણા જેટલા હોય એના કરતા બમણા કાર્બન વાળો અહીંયા આલ્કેન બની જશે. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેનની બનાવટ થઈ ગયા. સૌ પહેલા આને પોઝ કરીને લખી લેજો તમે. નેક્સ્ટ એક્ઝામ્પલ માની લો કે તમને કોઈ આવું એક્ઝામ્પલ આપો છો, CH3Br. આમાં આપી દીધો છે સોડિયમ અને Me2O ડાઇમિથાઇલ ઇથર દ્રાવક તરીકે, સૂકો ઇથર દ્રાવક તરીકે આપેલો. આનું સોલ્યુશન તમારે તો ડાયરેક્ટ આવી જ રીતે સોલ્યુશન કરવાનું. જોજો આ અહીંયા Br, અહીંયા આવી રીતે Br, CH3Br 2 મોલ તમારે લેવાનું છે, 2 મોલ સોડિયમ લેવાના છે. અને જોજો ખાસ, આ સોડિયમ લઈ જશે આ બ્રોમિનને, આ સોડિયમ લઈ જશે આ બ્રોમિનને. આમની ઉપર મુક્ત મૂલક, આમની ઉપર મુક્ત મૂલક એટલે CH3 જોડાઈ જશે અને 2 મોલ સોડિયમ બ્રોમાઇડ દૂર થશે. એક્ઝામમાં અહીંયા 2 મોલ નહીં આપેલું હોય, 2 મોલ સોડિયમ લો એવું નહીં કીધેલું હોય તમને. આલ્કાઇલ હેલાઇડની
હેલોજન દૂર કરીને આલ્કેનની બનાવટની પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહે છે. આમાં સોડિયમ ધાતુ છે એટલા માટે શું કોઈધર. તમે વિચારો, આમાં થોડુંક પણ પાણી હોય ને તો સોડિયમ મેટલ યાદ કરો કેરોસીનમાં રાખવામાં આવે છે, પાણીમાં ન ટકાય. પાણીની સાથે એ પ્રક્રિયા કરી અને પહેલાં તો પ્રેક્ટિકલી ધડાકો થાય. યાદ કરો, સોડિયમને પાણીમાં નાખવાથી ધડાકો થાય. બીજી વસ્તુ, સોડિયમને પાણીમાં નાખવાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને અને હાઇડ્રોજન ગેસ દૂર થાય અને હાઇડ્રોજન ગેસ સળગવાના કારણે ધડાકો થતો હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ચલો જોજો. આ માની લો કે આવું તમને આપેલું હોય CH3CH2, અહીંયા આયોડિન પ્લસ અહીંયા સોડિયમ મેટલ આપી દીધી હોય અને THF એ પણ એક પ્રકારનો ઇથર જ છે, જેનું બંધારણ યાદ રાખજો. હું તમને આમનું બંધારણ કહી દઉં છું, નોટ અહીંયા લખી નાખજો. THF નું પહેલા તો ફૂલ ફોર્મ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. એમનું બંધારણ છે આ રીતનું હોય છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું. આ THF નું બંધારણ છે. આ સાયક્લિક ઇથર, આ ચક્રીય ઇથર છે, યાદ રાખજો. THF એટલે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, ચક્રીય ઇથરનું એક્ઝામ્પલ છે. આમની નિપજ શું મળશે વિચારો. આમનું સોલ્યુશન, જેટલા મોલ તમને આલ્કાઇલ હેલાઇડ આપેલો છે એટલા મોલ આલ્કાઇલ હેલાઇડને ડબલ કરી દેવાના. તમારી પાસે સોડિયમ મેટલ છે, અહીંયા સોડિયમ મેટલ, અહીંયા પણ સોડિયમ મેટલ. બીજી વસ્તુ યાદ રાખજો, સોડિયમ મેટલની જગ્યાએ પોટેશિયમ મેટલનો પણ યુઝ કરી શકાય છે. સોડિયમની જગ્યાએ પોટેશિયમ મેટલ પણ યુઝ કરી શકાય. હવે આમાં આ લઈને નીકળશે, આ લઈને નીકળશે, આની ઉપર મુક્ત મૂલક, આમની ઉપર મુક્ત મૂલક, બંને એકબીજા સાથે જોડાઈ જશે અને આમની નિપજ મળશે બ્યુટેન, નોર્મલ બ્યુટેન. જો પોટેશિયમ લીધો હોય તો 2 મોલ પોટેશિયમ આયોડાઇડ દૂર થાય અને જો સોડિયમ લીધો હોય તો 2 મોલ સોડિયમ આયોડાઇડ દૂર થશે અહીંયા. બરોબર. આ પ્રક્રિયાને કહેશું આપણે વુડ્સ પ્રક્રિયા. હવે માની લો કે એક જ પદાર્થની અંદર તમને એક જ પદાર્થની અંદર 2 હેલોજન આપી દીધા હોય છે. સમજો, આવી રીતના 2 હેલોજન, તો પછી આને તમારે 2 મોલ લેવાની જરૂર પડતી નથી. તો પછી 2 મોલ લેવાની જરૂર નથી પડતી. તો શું કરવાનું સમજો. કેટલા કાર્બન છે ગણી લો અહીંયા, 1 2 3 4 5 ને 6. આમાં તમારે પ્રક્રિયા આવી રીતે કરવાની હોય છે. જોજો, આ અહીંયા ચલો 1 2 3 4 5 ને 6. આ પ્રક્રિયા કઈ રીતે કરશો? આમાં 2 મોલ સોડિયમની જરૂર પડશે. આ બ્રોમિનને આ સોડિયમ લઈ જશે, આ બ્રોમિનને આ સોડિયમ લઈ જશે અને બ્રોમિન જે કાર્બન ઉપર હોય ને ત્યાં મુક્ત મૂલક ઉત્પન્ન થાય. બ્રોમિન જે કાર્બન ઉપર હોય મુક્ત મૂલક ઉત્પન્ન થાય. ફક્ત ને ફક્ત તમારે આ બંને મુક્ત મૂલકોને જોડવાના છે અને એમાં ચક્રીયકરણ થઈ અને 6 મેમ્બર રિંગ બનશે. તમારે ખાલી આટલું જ ગણી લેવાનું, 1 2 3 4 5 અને 6 કાર્બનની શૃંખલાવાળો આવો ચક્રીય સાયક્લો આલ્કેન મળશે. બરોબર. જો એક જ સંયોજનની અંદર 2 હેલોજન આપી દીધા હોય તો પછી તમારે 2 મોલ લેવાની જરૂર નથી. આ ચક્રીયકરણની ઘટના કહેવાય છે. અચક્રીયમાંથી ચક્રીય સંયોજન બની ગયું અહીંયા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. માની લો કે તમને આ રીતનું આપેલું છે. જોજો, આ અહીંયા બ્રોમિન આપેલો છે, અહીંયા માની લો કે ક્લોરીન આપેલો છે. છતાં પણ યાદ રાખજો, અલગ અલગ હેલોજન હોય તો પણ આ જ રીતનું બનશે. હવે તમારે આનું ચક્રીયકરણ કરવામાં કરવાનું શું જોઈ લો. બ્રોમિન જે કાર્બન ઉપર છે એને 1 નંબર આપી દો, બીજો આ નંબર, ત્રીજો આ, ચોથો આ, પાંચમો અને છઠ્ઠો આ. બરોબર. 1 અને 6 નંબરને જોડી દો. કેટલા સભ્યોનું ચક્ર બનશે? 6 સભ્યોનું ચક્ર. માની લો કે મેં અહીંયા આપ્યો છે 1 નંબર અને અહીંયા 2 3 4 5 6 આવી રીતના આવે છે. 1 નંબર ઉપર મિથાઇલ છે અને 6 નંબર ઉપર પણ મિથાઇલ છે. આની નિપજ આવી બનશે. અથવા તો તમારે આને આમ લખવું હોય. જોજો, હું કઈ રીતે લખું છું સમજો. આ જ સંયોજનને હું લખું છું અહીંયા. અહીંયા છે બ્રોમિન આપણી પાસે, અહીંયા છે ક્લોરીન આપણી પાસે. બરોબર. એક જગ્યાએ છે બ્રોમિન, એક જગ્યાએ છે ક્લોરીન. હેલોજન જે કાર્બન ઉપર છે ત્યાં મુક્ત મૂલક મૂકી દો. આ હેલોજન જે કાર્બન ઉપર છે મુક્ત મૂલક મૂકી દો. આ બંધ તૂટશે, આ બંધ તૂટશે
અને આ બંને એકબીજા સાથે જોડાઈ જશે તો 6 સભ્યોનું ચક્ર બનશે. અને અહીંયા મિથાઇલ છે, એક મિથાઇલ આર્યો જો, અને આ પણ બીજો મિથાઇલ છે. હવે એવું ન કહેતા પહેલામાં તો પહેલો બન્યો ને આમાં આ બન્યો, અરે બંને એક જ કહેવાય. IUPAC નામકરણ કરવાનું, ગમે તે સાઈડથી નંબર આપો સરખું જ રહેશે. તમે આ સાઈડથી નંબર આપો કે આ સાઈડથી નંબર આપો, અને શું કહેશો IUPAC? 1,2 ડાયમિથાઇલ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન આમનું નામકરણ કરવામાં આવશે. બરોબર. ચાલો નેક્સ્ટ. આ તો જે પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયાનું નામ હતું વુડ્સ પ્રક્રિયા. બીજી પ્રક્રિયા જોજો, ફિટિગ પ્રક્રિયા. ફિટિંગ નહીં, અને ફિટિગ પ્રક્રિયા બોલવાનું છે. ફિટિગ રિએક્શન. આ પ્રક્રિયાનું નામ છે ફિટિગ રિએક્શન. સમજો, આમની ઓળખ શું હોય છે? ફિટિગની ઓળખ શું હોય છે? આમાં એરાઇલ હેલાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, અને આમાં પણ સોડિયમ અને સૂકો ઇથર, આમાં પણ સોડિયમ અને સૂકા ઇથરની જરૂર પડે છે. જોજો હવે ખાસ, 2 મોલ એરાઇલ હેલાઇડ, આમાં પણ તમને 2 મોલ આપેલો નહીં હોય. અહીંયા સોડિયમ આપેલો હશે, અહીંયા કોઈ પણ ઇથર આપેલો હશે. અહીંયા સૂકો ઇથર. સૂકો ઇથર એટલા માટે ભીનો જો હોય, પાણીવાળો હોય તો સોડિયમ એમાં નાશ પામે, સોડિયમ એમાં રહી શકતો નથી. સોડિયમ ધડાકો કરીને H2 ગેસ છૂટો પાડી દે છે. અને અહીંયા જે નિપજ બનશે એ AR એટલે એરોમેટિક. AR નું મિનિંગ થાય એરોમેટિક. કોઈ પણ એરોમેટિક રિંગ હોય, 2 મોલ સોડિયમ હેલાઇડ દૂર થશે. એક્ઝામમાં અહીંયા બગડો આપેલો નહીં હોય તમને. આ જે છે બગડો એ આપણે નક્કી કરવાનો છે કે 2 મોલ સોડિયમ જોઈએ, 2 મોલ ARX જોઈએ. આની સોલ્યુશન, આની મિકેનિઝમ શું હોય છે સમજો. અહીંયા AR, અહીંયા X. જ્યારે યાદ રાખજો સોડિયમ મેટલનો યુઝ કરવામાં આવે, આ લઈને ઇલેક્ટ્રોન નીકળશે, આ ઇલેક્ટ્રોન આમને આપશે, તો AR એરોમેટિક રિંગ ઉપર રેડિકલ ઉત્પન્ન થાય, કારણ કે સોડિયમ એમને એક ઇલેક્ટ્રોન આપશે એટલે, અને સોડિયમ હેલાઇડ દૂર થશે. આવી 2 મોલની જરૂર પડશે. જોજો ખાસ, આમાં 2 મોલની જરૂર પડશે. હેલોજન ઇલેક્ટ્રોન લઈ નીકળે એ જ સમયે આમને ઇલેક્ટ્રોન દાન કરશે, એરોમેટિક મુક્ત મૂલક બનશે. અને બંને એરોમેટિક જે મુક્ત મૂલક બનેલા છે, આ બંને પાસે એક ઇલેક્ટ્રોન હોવાથી બંને એકબીજા સાથે જોડાઈ અને આવો ડાયમર બનાવશે. AR નો મતલબ યાદ રાખજો એરોમેટિક, કોઈ પણ એરોમેટિક સંયોજન. આને થોડીક વાર પોઝ કરી દો, પછી લખી લેજો. ચલો જોજો. માની લો કે આપણે લઈએ છીએ બ્રોમોબેન્ઝીન. આપણે લઈએ છીએ બ્રોમોબેન્ઝીન. બ્રોમિન જે છે એ ડાયરેક્ટ હેલોજન સાથે જોડાયેલો છે. સમજો, બ્રોમિન ડાયરેક્ટ હેલોજન, બ્રોમિન હમણાં શું બોલ્યો સમજ પડી? બ્રોમિન છે ડાયરેક્ટ હેલોજન સાથે જોડાયેલો છે. બ્રોમિન એવું નથી બોલવાનું બ્રોમિન ડાયરેક્ટ હેલોજન. બ્રોમિન પોતે જ હેલોજન છે ને. બ્રોમિન ડાયરેક્ટ જે છે ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો છે, એરોમેટિક ચક્ર સાથે જોડાયેલો છે. જોજો સમજો, સોડિયમ અહીંયા તમે કોઈ પણ ઇથર લઈ લો, ડાઇથાઇલ ઇથર, ડાયમિથાઇલ ઇથર, THF ટેટ્રાહાઇડ્રોફ્યુરન, ચક્રીય ઇથર છે, આ સૂકો ઇથર કોઈ પણ લઈ લેવાનો છે. યાદ રાખજો એક્ઝામમાં 2 મોલ નહીં આપેલો હોય તમને. 2 મોલ. આને સોલ્યુશન કેવી રીતે કરવાનું? આપણી પાસે બ્રોમોબેન્ઝીન છે. જોજો, હું એને આવી રીતે લખું બ્રોમોબેન્ઝીનને, પ્લસ આ બીજો બ્રોમોબેન્ઝીન છે. જોજો, આ છે આપણી પાસે બીજો બ્રોમોબેન્ઝીન છે. આપણે સોડિયમ મેટલ જે ધાતુ છે એ 2 મોલ સોડિયમ મેટલની જરૂર પડશે. NaBr દૂર થશે, NaBr દૂર થશે, -2 મોલ NaBr, અને આવી રીતે ડાયફિનાઇલ અથવા તો આમને કહેશું બાયફિનાઇલ. ડાયફિનાઇલ અથવા આમને કહેશું બાયફિનાઇલ. ડાયફિનાઇલ અથવા જેનું બીજું નામકરણ છે બાયફિનાઇલ. બાયફિનાઇલ અહીંયા નિપજ તરીકે મળશે આપને. યાદ રાખજો આ પ્રક્રિયાને ફિટિક પ્રક્રિયા કહેવામાં આવે છે, પણ ફિટિક પ્રક્રિયાની ઓળખ યાદ રાખજો. હેલોજન છે એ સીધો જ sp2 કાર્બન, અને એ પણ sp2 કોનો હોવો જોઈએ? એરોમેટિક ચક્રનો હોવો જોઈએ, તો જ એમને ફિટિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સાંભળજો, માની લો કે તમને ક્યારેક આવું આપી દે ને પછી પૂછી લે કે આ પ્રક્રિયા છે એ કઈ છે, વુડ્સ પ્રક્રિયા છે કે ફિટિક પ્રક્રિયા છે?
માની લો કે CH2Br આવું આપી દીધું હોય, અહીંયા સોડિયમ અને સૂકો ઇથર આપેલો હોય. આ પ્રક્રિયા તમને પૂછે કે આ ફિટિક પ્રક્રિયા છે કે વુડ્સ પ્રક્રિયા છે, તો પહેલી વસ્તુ જોવાની કે હેલોજન જે છે, ફિટિક અને વુડ્સનો બેનો તફાવત યાદ રાખો. વુડ્સ પ્રક્રિયા જે છે ને, વુડ્સ એમાં હેલોજન sp3 કાર્બન સાથે જોડાયેલો હોય, અને ફિટિક પ્રક્રિયા છે એમાં હેલોજન sp2 કાર્બન, અને એ પણ sp2 કોનો? એરોમેટિક ચક્રનો. મને તમે કહો, ચલો આ પ્રક્રિયા છે, કોમેન્ટ બોક્સમાં આન્સર આપો આમનો. મને કોમેન્ટ બોક્સમાં આનો આન્સર જોઈએ. આ પ્રક્રિયા છે વુડ્સ પ્રક્રિયા છે કે ફિટિક પ્રક્રિયા છે? શું બનશે? જો આ ફિટિક હોય તો હેલોજન છે, હેલોજન એ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોવો જોઈએ, sp2 સાથે. તમે વિચારો, આમાં હેલોજન sp2 કાર્બન સાથે જોડાયેલો છે? આ નથી જોડાયેલો. એનો મતલબ આ થયો કે ફિટિક પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા યાદ રાખજો, વુડ્સ પ્રક્રિયા છે. એનું કારણ સમજો. અહીંયા આનું સોલ્યુશન કરીએ. ફરી પાછો કોઈ એક્ઝામમાં 2 મોલ નહીં આપેલા હોય, એવું ના સમજતા કે એરોમેટિક ચક્ર બેન્ઝીન રિંગ આવે એટલે આ ફિટિક પ્રક્રિયા જ થઈ, એવું ના હોય. અહીંયા Br, અહીંયા CH2, અહીંયા આપણી પાસે છે આ એરોમેટિક રિંગ. ચલો, સોડિયમ મેટલ, સોડિયમ મેટલ, આ બે બ્રોમિન લઈને નીકળશે. આમની ઉપર મુક્ત મૂલક આવશે, આ બંધ તૂટશે એટલે આમની ઉપર મુક્ત મૂલક, આ બંધ તૂટશે એટલે આમની મુક્ત મૂલક. આ બંને એકબીજા સાથે જોડાશે અને આની નીપજ યાદ રાખજો, ડાયફિનાઇલ ઇથેન. 1,2 ડાયફિનાઇલ ઇથેન આમની નીપજ હશે. 1,2 ડાયફિનાઇલ ઇથેન. કારણ કે 2 કાર્બન ગમે તે સાઈડથી નંબર આપો એક જ સરખો રહેશે. 1,2 ડાયફિનાઇલ ઇથેન આમની નીપજ મળશે. અને આ પ્રક્રિયા છે, યાદ રાખજો, વુડ્સ રિએક્શન છે. આ ફિટિક નથી. જો ફિટિક હોત તો હેલોજન છે એરોમેટિક ચક્ર સાથે જોડાયેલો. ફરી પાછું કહું છું, એવું ન સમજતા કે એરોમેટિક રિંગ આવે એટલે આ પ્રક્રિયા ફિટિક પ્રક્રિયા થઈ ગઈ, એવું ના હોય. હેલોજન જે છે એને જોવાનું હોય કોની સાથે જોડાયેલો છે. અહીંયા હેલોજન છે sp3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ પ્રક્રિયા છે વુડ્સ પ્રક્રિયા છે, ફિટિક નથી. આ બરોબર. ચલો નેક્સ્ટ. હવે બંનેનું કોમ્બિનેશન કરીને સમજો. વુડ્સ ફિટિક પ્રક્રિયા, વુડ્સ ફિટિક પ્રક્રિયા, બંનેનું કોમ્બિનેશન શું હોય આમાં સમજો. વુડ્સમાં તમને ખ્યાલ છે એલિફેટિક હેલાઇડની જરૂર પડે છે, RX એલિફેટિક, અને ફિટિક છે એમાં એરોમેટિક હેલાઇડની જરૂર પડે છે. બંનેને મિક્સ કરીને સોડિયમની હાજરીમાં, સૂકા ઇથર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરશો તમે તો યાદ રાખજો, આમની હકીકતમાં 3 નિપજ મળે છે. આના પોતાના 2 મોલ RR બનાવશે, એરાઇલ હેલાઇડના પોતાના 2 મોલ ARR બનાવશે, અને એક ક્રોસ નિપજ બનશે, આ R અને આ એક AR, એટલે કે ARR. તમે એને આમ લખો કે પછી આમ લખો, બંને એક જ વસ્તુ કહેવાય. ફરી પાછું, વુડ્સ ફિટિક પ્રક્રિયા કોને કહેવાય છે? તો વુડ્સનો આલ્કાઇલ હેલાઇડ અને ફિટિકનો એરાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ વચ્ચે જો તમે પ્રક્રિયા કરાવશો તો એમને વુડ્સ ફિટિક કહેવાશે. અને એમાં મેજર પ્રોડક્ટ, મુખ્ય નિપજ તરીકે યાદ રાખજો, મેજર પ્રોડક્ટ, મુખ્ય પ્રોડક્ટ આ ક્રોસ પ્રોડક્ટ હોય છે. સેલ્ફ એટલે સ્વયં, એટલે પોતાના 2 મોલ વપરાઈ જાય. સ્વયં નિપજ ગૌણ હોય છે, ક્રોસ નિપજ છે મુખ્ય નિપજ હોય છે. ફરી પાછું આને આપણે આવી રીતે સોલ્વ કરશું. અહીંયા X એટલે કોઈ પણ હેલોજન, સોડિયમ ધાતુ, આ જે સોડિયમ ધાતુ છે એ આમને લઈ જશે, આ સોડિયમ ધાતુ આમને લઈ જશે, આ બંધ તૂટશે એટલે આમની ઉપર રેડિકલ, આ બંધ તૂટશે એટલે આમની ઉપર રેડિકલ, અને આ બંને રેડિકલ જોડાઈને RAR નિપજ તરીકે આપશે. આ પ્રક્રિયાને કહેશું આપણે વુડ્સ ફિટિક પ્રક્રિયા. આમની પણ ઓળખ યાદ રાખજો, આલ્કાઇલ હેલાઇડ એન્ડ એરાઇલ હેલાઇડ સોડિયમ સૂકા ઇથરની હાજરીમાં પ્રક્રિયા થતી હોય છે. ચલો નેક્સ્ટ રિએક્શન. માની લો કે તમને એક્ઝામમાં આપે છે CH3Br પ્લસ બ્રોમોબેન્ઝીન. આ જોજો ખાસ, બ્રોમિન એરોમેટિક ચક્ર સાથે જોડાયેલો છે એટલે આમને કહેશું આપણે એરાઇલ હેલાઇડ.
આ બીઆર છે એ એલિફેટિક sp3 સાથે જોડાયેલો છે, એટલે આમને કહેશું આપણે એલિફેટિક હેલાઇડ કહેશું આમને. સોડિયમ સૂકો ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરાવશો, આમનો બીઆર -2 NaBr. તમને એક્ઝામમાં અહીંયા 2 મોલ નહીં આપેલો હોય સોડિયમ, અને આમની નીપજ જે મળશે એ ટોલ્યુઇન નીપજ મળશે. શું મળશે છોકરાઓ? ટોલ્યુઇન મિથાઇલ બેન્ઝીન. આમનો બોન્ડ તૂટશે એટલે આમની ઉપર રેડિકલ, આમનો બોન્ડ તૂટશે એટલે આમની ઉપર રેડિકલ, બંનેને સાથે જોડી દેશો એટલે ટોલ્યુઇન એટલે કે મિથાઇલ બેન્ઝીન નીપજ તરીકે મળશે. બરોબર. ચલો બીજી વસ્તુ આમાં સમજો ખાસ. હું તમને એક ક્વેશ્ચન પૂછું છું, તમારે મને આમનો આન્સર આપવાનો છે. JEE એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. આ પ્રક્રિયાનું તમારે નામ બતાવવાનું છે કે આ પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે. અહીંયા આપી દીધો તો સોડિયમ THF 1 2 3 4 5 6. આમની નીપજ પણ આપી દીધેલી હતી, સ્ટાર્ટિંગ મટીરિયલ આપી દીધું હતું, નીપજ પણ આપી દીધેલી હતી, અને આમાં ક્વેશ્ચન પૂછેલો હતો કે નીચેની પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે. અહીંયા લખું છું ઉપરોક્ત પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા છે. આ તમારે મને આનો આન્સર આપવાનો છે. ચલો ઓપ્શન પહેલો, આ પ્રક્રિયા વુડ્સ પ્રક્રિયા છે, વિચારજો. બીજો ઓપ્શન, આ પ્રક્રિયા ફિટિગ પ્રક્રિયા છે, ફિટિગ પ્રક્રિયા. ત્રીજો ઓપ્શન, આ પ્રક્રિયા છે વુડ્સ ફિટિગ પ્રક્રિયા છે, વુડ્સ ફિટિગ પ્રક્રિયા, કે પછી આ પ્રક્રિયા છે એ ઉલ્માન પ્રક્રિયા છે. ચોથો ડી ઓપ્શન, ઉલ્માન પ્રક્રિયા. હવે સૌ પ્રથમ એક કામ કરીએ, ઉલ્માન પ્રક્રિયા કોને કહેવાય એ સમજીએ. ઉલ્માન રિએક્શન એટલે કે ઉલ્માન પ્રક્રિયા, એમાં આલ્કાઇલ હેલાઇડ લ્યો કે એરાઇલ હેલાઇડ લ્યો એનાથી કઈ ફેર ન પડે, પણ એમાં મેટલ તરીકે કોપર મેટલ હોય છે. વુડ્સ ફિટિગ અને વુડ્સ ફિટિગમાં જેમ સોડિયમ મેટલનો ઉપયોગ કરવામાં આવે છે, સોડિયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, એવી રીતે આમાં કોપર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં પણ 2 મોલની જરૂર પડે છે, પ્લસ CuX2 દૂર થાય છે. આમાં હકીકતમાં 2 મોલની જરૂર પડે છે. પહેલી વસ્તુ કે ઉલ્માન તો આમાં આવશે જ નહીં, કારણ કે સોડિયમ ધાતુ છે. ઉલ્માન ક્યારે આવે? જ્યારે કોપર મેટલનો ઉપયોગ કરવો હોય ત્યારે ઉલ્માન આવે. ચલો JEE માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, તમારે આમાંથી મને આન્સર આપવાનો છે કે કયો સાચો આન્સર છે. આમાંથી 4 માંથી કઈ પ્રક્રિયા તમને સાચી લાગે છે. ઉપરોક્ત પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે એ તમારે સમજાવવાનું છે. ચલો જેને જેને ખ્યાલ છે મને કોમેન્ટ બોક્સમાં આનો આન્સર આપી દો. સમજો, અહીંયા હું આમનું સોલ્યુશન કરું છું. આ JEE માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. અહીંયા BR છે, અહીંયા પણ BR છે. સમજો, આ BR છે બેન્ઝીનનો sp2 કાર્બન છે એમની સાથે જોડાયેલો છે, બેન્ઝીન સાથે જોડાયેલો છે. આ BR છે sp3 કાર્બન સાથે જોડાયેલો છે. ચલો હેલોજન sp3 કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે એને વુડ્સ પ્રક્રિયા કહીએ છીએ, વુડ્સનું સ્ટાર્ટિંગ મટીરિયલ કહીએ છીએ. અને જો બ્રોમિન હેલોજન છે એ sp2 સાથે, અને એ પણ sp2 બેન્ઝીન રિંગનો હોય તો ફિટિગનું સ્ટાર્ટિંગ મટીરિયલ કહીએ છીએ. તો યાદ રાખજો, આ કાર્બન અહીંયા બંધ તૂટશે એટલે અહીંયા મુક્ત મૂલક આવશે, અહીંયા બંધ તૂટશે એટલે અહીંયા મુક્ત મૂલક. બંને મુક્ત મૂલકને જોડી દેશો એટલે 1 2 3 4 5 અને 6 સભ્યોનું ચક્ર બનશે. તમને નીપજ તો પહેલેથી જ આપી દીધી છે, તમારે માત્ર ઓળખવાની છે કે આમાંથી કઈ પ્રક્રિયા આ જે હકીકતમાં પ્રક્રિયા થઈ છે કઈ પ્રક્રિયા છે. તો યાદ રાખજો, આ પ્રક્રિયા છે વુડ્સ ફિટિગ પ્રક્રિયા છે. એનું કારણ કે અહીંયા છે એ હેલોજન છે એ ફિનાઇલ રિંગ હેલોજન જે છે એ એરોમેટિક રિંગ સાથે જોડાયેલો છે. અહીંયા હેલોજન છે એલિફેટિક ચક્ર સાથે જોડાયેલો, એલોફેટિક ચેઇન સાથે જોડાયેલો છે. સો આ sp3 કાર્બન સાથે જોડાયેલો હતી વુડ્સ, sp2 કાર્બન એ પણ બેન્ઝીનનો એની સાથે જોડાયેલો હતું ફિટિગ. આ પ્રક્રિયા વુડ્સ ફિટિગનું ઉદાહરણ છે. આ રીતે ક્વેશ્ચન પૂછાય છે, યાદ રાખજો. આ બધા જ તમને આવડવા જોઈએ. બરોબર, હોમવર્કમાં આપું છું તમને
ઘણી બધા ક્વેશ્ચન એમાં તમારે મને હોમવર્કમાં સોલ્વ કરીને મોકલવાના છે. આજનું આ લખવાનું તો રહેશે જ, પરંતુ હોમવર્કમાં સોલ્વ કરીને પણ મોકલજો. ચલો CH3 CH2 CH2 Br સોડિયમ, આમની નિપજ શું બનશે? THF એ દ્રાવક તરીકે છે. બીજું ચલો આમની નિપજ શું મળશે? આ પણ તમારે મોકલવાનું રહેશે. આને કહેશું આપણે નેપ્થેલિન. અહીંયા છે બ્રોમિન, સોડિયમ મેટલ, THF. આમની પણ શું નિપજ મળશે? લખવામાં થોડીક તકલીફ થશે, પણ આમાં તો કંઈ છે જ નહીં ને. બે હેલોજન, આવા બે સંયોજન લઈને બે હેલોજન કાઢીને તેને જોડી દેવાના છે ખાલી. ચલો, અને એમનું IUPAC નામકરણ પણ સાથે મોકલવાનું છે. અહીંયા છે માની લો કે ક્લોરિન, સોડિયમ, THF સૂકો દ્રાવક. ચલો ત્રીજો ક્વેશ્ચન. એમના પછી ચોથો ક્વેશ્ચન. માની લો કે તમને કંઈક આવું આપેલું છે. અહીંયા હેલોજન છે અને અહીંયા હેલોજન છે. ચલો ચોથું એક્ઝામ્પલ. પાંચમું, માની લો એક હેલોજન અહીંયા છે, બીજો હેલોજન અહીંયા છે. આમાં સોડિયમ THF, આમાં સોડિયમ THF ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, સોડિયમ સૂકો ઇથર. એક જ સંયોજનની અંદર બે હેલોજન હોય તો પછી તમારે બે મોલ લેવાની જરૂર જ નથી. આમાં તો તમારે શું કરવાનું હોય છે? અહીંયાથી બંધ તોડીને અહીંયા મુક્ત મૂલક, અહીંયાથી બંધ તોડીને અહીંયા મુક્ત મૂલક, અને બે મુક્ત મૂલકને ફક્ત જોડી દેવાના હોય છે. હું આ બેની નિપજ તમને આપી દઉં છું. આમની નિપજ બનશે આવી. યાદ કરો, IUPAC ના પહેલા જ લેક્ચરમાં મેં તમને બાયસાઇક્લો સંયોજન કરાવેલો છે. આનું IUPAC વિચારો તો બાયસાઇક્લો 110 બ્યુટેન, બાયસાઇક્લો 110 બ્યુટેન થશે. અહીંયાથી તોડીને અહીંયા મુક્ત મૂલક, અહીંયાથી તોડીને અહીંયા મુક્ત મૂલક, બંને મુક્ત મૂલકને જોડી દેશો એટલે આવો બાયસાઇક્લો સંયોજન બનશે. 1 2 3 4. આની નિપજ જે છે હું તમને પહેલેથી જ આપી દઉં છું. આ રીતની બનશે. 4 સભ્યોનું ચક્ર બનશે. સોરી, બાજુમાં રહેશે બે મિથાઇલ, બાજુમાં રહેશે 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન, 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. આની નિપજ મળશે. બાકીના આ ત્રણ મને ક્વેશ્ચન સોલ્યુશન કરીને તમારા હોમવર્કમાં મોકલવાના છે. આનો આન્સર તમારે આપવાનો રહેશે. કઈ પ્રક્રિયા વુડ્સ છે, કઈ પ્રક્રિયા ફિટિંગ છે, કઈ પ્રક્રિયા વુડ્સ ફિટિંગ છે, એ તમારે સમજીને લખવાનું છે. ચાલો નેક્સ્ટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ખૂબ જ IMP, અતિ ઉપયોગી. વિક્ટર ગ્રિગ્નાર્ડે શોધેલી છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, ગ્રિગ્નાર્ડ રિએક્શન. સમજો એમાં ગ્રિગ્નાર્ડ રિએક્શન. યાદ રાખજો, જેવો ગ્રિગ્નાર્ડનું નામ આવે એટલે તમારે સીધું મેગ્નેશિયમ મેટલ યાદ કરવાની છે. RMgX મેગ્નેશિયમ મેટલ. આમનું નામ છે પહેલા તો યાદ રાખજો, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, RMgX. એને હું આ રીતે લખી શકું છું, RMgX. એમાં મેગ્નેશિયમ છે એ આંશિક ધન હોય છે, R જે છે એ આંશિક ઋણ હોય છે, દ્વિધ્રુવીય હોય છે. આ દ્વિધ્રુવીય. R ની ઉપર નેગેટિવ ચાર્જ, Mg ની ઉપર પોઝિટિવ ચાર્જ. આમનું નામ થાય, યાદ રાખજો પૂરેપૂરું નામ. R એટલે આલ્કાઇલ, Mg એટલે મેગ્નેશિયમ અને X એટલે હેલાઇડ. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ આ પ્રક્રિયાનું નામ છે. આ રિએજન્ટનું નામ છે, પ્રક્રિયકનું નામ છે, જેને ગ્રિગ્નાર્ડે શોધેલું હોવાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રિગ્નાર્ડે શોધેલું હોવાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ કઈ રીતે થાય છે, કેવી રીતે બનાવવામાં આવે છે, તો લખી નાખજો આમની બનાવટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ. પ્રિપરેશન ઓફ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. સૌ પ્રથમ આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં મેગ્નેશિયમ ધાતુ સૂકા ઇથરની અંદર, સૂકા ઇથર તરીકે THF પણ હોય છે, ડાઇથાઇલ ઇથર પણ હોય છે. કોઈ પણ સૂકો ઇથર તમે લઈ લેજો તો આમાં નિપજ તરીકે યાદ રાખજો શું બને છે. પહેલા તો આ બંધ તોડે અને મેગ્નેશિયમ આમાં ઉમેરાઈ જાય. મેટલનું ઉમેરાવું એ પ્રક્રિયાને કહેવાય મેટાલેશન. મેટલનું ઉમેરાવું એમને કહેવાય છે મેટાલેશન પ્રક્રિયા. RX નો બંધ તોડીને એમાં મેગ્નેશિયમ મેટલ દાખલ થઈ જાય છે અને બનાવી દે છે RMgX. યાદ રાખજો, RX માં X વધારે વિદ્યુત ઋણ હોય ત્યારે આ ધન હોય, આ ઋણ હોય. પરંતુ આમાં
મેગ્નેશિયમ ઓછો વિદ્યુત ઋણ હોવાથી મેગ્નેશિયમ આંશિક ધન અને આ જે છે આર એ આંશિક ઋણ થઈ જાય છે. પહેલા આર ધન હતો, હવે આર ઋણ થઈ જાય છે. એનો મતલબ એવો, આર એટલે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ ગમે તે હોય, ફિનાઇલ હોય, ગમે તે હોય. આર નેગેટિવ થાય છે એટલે આમને કેન્દ્રનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ન્યુક્લિયોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયોફાઇલ, આ જે આર છે એ ન્યુક્લિયોફાઇલ થઈ ગયો છે. બરોબર. હવે આ ન્યુક્લિયોફાઇલનું કામ શું છે એ આગળ સમજતા પહેલા સૌપ્રથમ માની લો કે તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, આ એમની પાણી સાથે પ્રક્રિયા કરાવો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પાણી સાથે પ્રક્રિયા. ચલો શું થાય છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પાણી સાથે પ્રક્રિયા કરાવું ત્યારે? સમજો. આ હવે જોજો, આર mgx. બરોબર. પહેલા તો એક વસ્તુ તમને કહી દઉં છું કે આ આર mgx ને લખી કેટલી રીતે શકાય. આ જે આર mgx છે એમને લખી કેટલી રીતે શકાય સમજો. આ અહીંયા છે જે આર mgx, એમને આર mgx ને કેટલી રીતે લખી શકાય છે એ સમજો ખાસ. પહેલી વસ્તુ આ રીતે આર mgx. બીજી વસ્તુ mgx બંનેને ભેગા રાખો ત્યારે બંનેનો ભેગો થઈને +1 બનશે અને આમનો ભેગો થઈને -1 બનશે વીજભાર. આર mgx. મેગ્નેશિયમ એકચ્યુઅલમાં 2+ હોય, હેલોજન -1 હોય, આ પણ -1 હોય, પણ આ બંનેને ભેગા કરો તો +2 -1 એટલે એમની ઉપર +1 લખવામાં આવે છે. બરોબર. અને હકીકતમાં આ જે છે આની સાચી મેથડ, આમાં જે છે આમાં કોવેલેન્ટ કેરેક્ટર એટલે સહસંયોજક બંધનો ગુણધર્મ વધારે હોવાથી આમને હકીકતમાં આંશિક ઋણ અને આંશિક ધન તરીકે લખવામાં આવે છે. આંશિક ઋણ અને આંશિક ધન તરીકે લખવામાં આવે છે. બરોબર. હવે સમજો, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એમની માની લો કે પાણી સાથે પ્રક્રિયા કરાવીએ, H2O સાથે, શું મળશે નિપજ તરીકે? જોજો, આર mgx. એમાં આર એકચ્યુઅલી નેગેટિવ હોય છે, mgx આખું પોઝિટિવ 1 હોય છે. mg2 + x - 1, 2 + -1 +1 લખાય. H2O છે, H2O એમાં H+ હોવાથી આર નેગેટિવ H+ ઉપર એટેક કરે છે અને OH- એનો દૂર થાય છે. તો આર જોડાઈ જાય છે H સાથે અને mg+1, mgx+1 છે OH- સાથે જોડાઈને MgOHx, મેગ્નેશિયમ OHx દૂર થાય છે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પાણી સાથે પ્રક્રિયા કરવાથી આલ્કેન એટલે કે હાઇડ્રોકાર્બન નિપજ મળે છે. શું મળે છે? હાઇડ્રોકાર્બન નિપજ તરીકે મળે છે. એટલે યાદ રાખજો ખાસ, આમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી હકીકતમાં એવું કહેવામાં આવે છે કે ગ્રિગ્નાર્ડની જો પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો તે નાશ પામે છે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થઈ જાય છે. ચલો જોજો હવે ખાસ, માની લો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે આપણી પાસે છે આરની જગ્યાએ છે ફિનાઇલ, એમની સાથે છે મેગ્નેશિયમ બ્રોમાઇડ. આમને કહેવામાં આવે છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. હવે આ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની જો તમે પાણી સાથે પ્રક્રિયા કરાવો તો MgBr છે +1, એ આમની સાથે OH- સાથે જોડાઈને MgOHBr દૂર થશે અને બેન્ઝીનની સાથે આમનો H જોડાઈ જતો હોવાથી નિપજ તરીકે બેન્ઝીન મળશે તમને. બરાબર. ઘણા બધા છે, આને પોઝ કરીને પહેલા લખી લેજો. ઘણા બધા હું તમને એક્ઝામ્પલ આપું છું. માની લો કે આપણી પાસે છે ઇથાઇલ CH3CH2 MgCl. આમાં યાદ રાખજો, એવું નથી હોતું કે હંમેશા Br નો જ ઉપયોગ થાય, Cl નો પણ ઉપયોગ થાય છે. આમને કહેશું ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આમની માની લો કે પાણી સાથે પ્રક્રિયા કરો. હવે તમને ખ્યાલ છે મેગ્નેશિયમ MgCl +1 હોય છે, આ -1 હોય છે. માઇનસની સાથે પાણીનો H+ જોડી દો
તો નિપજ તરીકે આપને મળશે ઇથેન. નિપજ તરીકે શું મળશે? ઇથેન. અને દૂર થશે પાણીનો OH મેગ્નેશિયમ સાથે જોડાશે તો MgOHCl દૂર થશે. ચલો બીજી વસ્તુ, માની લો કે CH3 CH2 CH2 Mgi મેગ્નેશિયમ આયોડાઇડ પણ હોય છે. આમનું નામ થશે N પ્રોપાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. એની પાણી સાથે પ્રક્રિયા કરાવશો Mgi+1 હોય છે, એની સાથે જોડાયેલો કાર્બન -1 હોય છે. માઇનસની સાથે આનો H+ જોડાઈ જતો હોવાથી નિપજ તરીકે મળશે આપને પ્રોપેન મળશે અને દૂર થશે MgOHI દૂર થશે. સો ફ્રેન્ડ્સ, તમને ગ્રિગ્નાર્ડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોકાર્બન નિપજ તરીકે મળશે. હાઇડ્રોકાર્બન નિપજ તરીકે મળશે એનો મતલબ એવો પણ થાય કે ગ્રિગ્નાર્ડને જો તમે પાણીમાં નાખી દેશો તો ગ્રિગ્નાર્ડ નાશ પામશે અને ગ્રિગ્નાર્ડ બની જશે હાઇડ્રોકાર્બન. બરોબર. બીજી વસ્તુ, ગ્રિગ્નાર્ડની બીજી કેમિકલ પ્રોપર્ટી, બીજો રાસાયણિક ગુણધર્મ. પહેલી પ્રક્રિયા ગ્રિગ્નાર્ડની પાણી સાથે કરેલી હતી. હવે કરશું ગ્રિગ્નાર્ડની જલીય એસિડ સાથે પ્રક્રિયા. જલીય એસિડ સાથે પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડની જલીય એસિડ સાથે પ્રક્રિયા. હવે ગ્રિગ્નાર્ડ એટલે આપને ખ્યાલ જ છે RMgX. એમની જલીય એસિડ HCl હોય કે HBr હોય કે HI હોય એમની સાથે પ્રક્રિયા કરાવશો તો ચલો વિચારો આનું સોલ્યુશન શું થશે. આનું સોલ્યુશન RMgX, એમાં MgX આખે આખું +1 હોય છે, R આખે આખું -1 હોય છે, HX માં X- હોય છે, H+ હોય છે. તો આ નેગેટિવ જે છે એ પોઝિટિવ H+ સાથે જોડાશે અને RH. આનો પણ મિનિંગ એવો થયો કે ગ્રિગ્નાર્ડમાંથી નિપજ તરીકે હાઇડ્રોકાર્બન મળશે પ્લસ MgX2 નિપજ તરીકે સાઇડ પ્રોડક્ટ તરીકે દૂર થશે. ચલો એક્ઝામ્પલ, આને પહેલા પોઝ કરીને લખી લેજો. આગળ આમની નિપજ શું મળે છે જોજો ખાસ. માની લો કે ગ્રિગ્નાર્ડ તરીકે આપણી પાસે છે ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ છે આપણી પાસે, અને આમને આપણે HI માં જ નાખવાથી મેગ્નેશિયમની સાથે જોડાયેલો કાર્બન, આ કાર્બન કેવો હોય છે? નેગેટિવ. મેગ્નેશિયમ આયોડાઇડ આખું પોઝિટિવ. નેગેટિવની સાથે આનો H+ જોડાઈ જતો હોવાથી નિપજ તરીકે મળશે આપને બેન્ઝીન પ્લસ MgI2 દૂર થશે. CH3 CH2 MgBr ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આમની HBr સાથે પ્રક્રિયા કરશો તો -MgBr2 દૂર થશે. MgBr આખે આખું પોઝિટિવ હોય છે આટલું. આ કાર્બન મેગ્નેશિયમની સાથે જોડાયેલો કાર્બન નેગેટિવ હોય છે, નેગેટિવની સાથે આમનો H+ જોડાય. નિપજ તરીકે મળશે આપને ઇથેન પ્લસ MgBr2. તમે અહીંયા માઇનસ કરીને લખો યા તો MgBr2 અહીંયા પ્લસ કરીને લખો, બંને વસ્તુ એક જ સરખી થશે. બરોબર. ચલો આ જલીય એસિડ, માની લો કે ત્રીજી પ્રક્રિયા આપણે, ચલો આ રીતનું માની લો કે MgCl આ રીતનો છે, આઇસોબ્યુટાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે. એમની પ્રક્રિયા માની લો કે HCl સાથે કરાવો, જલીય એસિડ HCl સાથે, તો આમની નિપજ MgCl2 દૂર થશે અને આમની સાથે H જોડાઈ જતો હોવાથી આઇસોબ્યુટેન અથવા તો એમ કહેશું 2-મિથાઇલ પ્રોપેન. આઇસોબ્યુટેન અથવા તો 2-મિથાઇલ પ્રોપેન આમનું IUPAC નામકરણ થશે, એ દૂર થશે. સો ફ્રેન્ડ્સ, આ તો ફક્ત ને ફક્ત જે ગ્રિગ્નાર્ડની પાણી અમને જલીય એસિડ સાથે જ પ્રક્રિયા કરાવેલી છે. હજી તો ઘણા બધા ગ્રિગ્નાર્ડના કેમિકલ પ્રોપર્ટીઝ એટલે કે રાસાયણિક ગુણધર્મો છે, એ ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પરંતુ આજના લેક્ચરનું પૂરેપૂરું રિવિઝન કરી લેજો. સૌ પ્રથમ આજના લેક્ચરમાં આપણે ભણેલા છીએ પહેલી વુડ્સ આલ્કાઇલ હેલાઇડ યાદ રાખવાનો, એમાં પછી ફિટિગ એરાઇલ હેલાઇડ યાદ રાખવાનો, ત્રીજી વુડ્સ ફિટિગ એટલે એકનો આલ્કાઇલ હેલાઇડ બીજાનો એરાઇલ હેલાઇડ, બંને વચ્ચે પ્રક્રિયા કરી અને એનો ડાઈમર બનાવશું, આપણે દ્વિઅણુ બનાવશું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કેવી રીતે બનાવવા છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનું નામ યાદ રાખજો, જનરલ નેમ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જો તમે પાણી અથવા તો જલીય એસિડ સાથે પ્રક્રિયા કરાવશો તો હાઇડ્રોકાર્બન મળશે. એટલે યાદ રાખજો,
એનો મિનિંગ એવો પણ થાય પ્રેક્ટિકલી કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નાશ પામે જો તમે પાણી અને HCl સાથે પ્રક્રિયા કરાવો, એટલે કે જલીય એસિડ સાથે પ્રક્રિયા કરાવવાથી ગ્રિગ્નાર્ડ નાશ પામી ગ્રિગ્નાર્ડનું રૂપાંતર હાઇડ્રોકાર્બનમાં થઈ જાય છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ગ્રિગ્નાર્ડની કેમિકલ પ્રોપર્ટીઝમાં, ગ્રિગ્નાર્ડના રાસાયણિક ગુણધર્મો સાથે.